એ મહાભારતનું સારામાં સારું પાત્ર, મહાભારતનું સારામાં સારું પાત્ર જો આપણે આપણી રીતે આપણે વિચાર કરીએ ને તો ગાંધારી છે. મહાન પતિવ્રતા ધર્મનો આદર્શ જગતને બતાવ્યો. જો ગાંધારી કૌરવોની માતા, એ પોતે આંધળી નહોતી, પોતાનો પતિ આંધળો હતો, એટલે એ પતિવ્રતા ધર્મ બજાવવા માટે, સાચવવા માટે ગાંધારીએ પણ જીવન પર્યંત પોતાના હાથે પાટા બાંધ્યા. મારો પતિ જો આ દુનિયાને ન જોઈ શકતો હોય તો મને આ દુનિયાને જોવાનો અધિકાર નથી. આવી મહાન સતી ગાંધારી. વિચાર તો કરો. અને મહાભારતનું ખરાબમાં ખરાબ જો પાત્ર હોય તો એ દુર્યોધન. ખરાબમાં ખરાબ દુર્યોધન. બધી ખરાબી એમાં ભરેલી છે. તો જે માતાએ પોતાના ધર્મને માટે આ ત્યાગ સમર્પણ આપેલું હોય, મહાન પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય, તો એની કુખે આવો ખરાબ દીકરો કેમ અવતાર ધારણ કરે? બહુ સમજવા જેવી આ વાત છે. મહાભારત સામાન્ય નથી. જે માએ પોતાના સંસ્કારો નું સિંચન કર્યું હોય, પોતાની જાતને સંસ્કારથી સિંચન કર્યું હોય કે મારો પતિ જો આ દુનિયાને ન જોઈ શકતો હોય તો મને દુનિયાને જોવાનો અધિકાર નથી. એટલા માટે આંધળી નહોતી, છતાં પણ પાટા બાંધ્યા હતા. એના પેટે આવો પાપી દુર્યોધન થાય. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે ગાંધારીએ પતિવ્રતા ધર્મ તો બહુ આબેહૂબ નિભાવ્યો, જેની જોડ જગતમાં ન જડે. આવી પત્ની, આવી સતી જગતમાં ન હોય. બહુ નિભાવ્યો, આબેહૂબ. પણ એ ધર્મ નિભાવતા નિભાવતા પોતાનો માતૃત્વનો ધર્મ એ ભૂલી ગઈ, ચૂકી ગઈ. જો પતિનો ધર્મ નિભાવતા નિભાવતા એ પોતાના સંતાનોને સંસ્કાર આપવાનું ચૂકી ગઈ. એમાં એ પાછી પડી અને એમાં આ દુર્યોધન થયો. માતા પિતાના સંસ્કારોના અભાવને કારણે સંતાનો મોટા થઈને બગડે છે. એ મહાન સિદ્ધાંત મહાભારતનો છે. તમારું બાળક જ્યારે નાનું હોય ને ત્યારે ભલે તમે દરેક કામની અંદર વ્યસ્ત હો, નોકરી કરતા હો, ખેતી કરતા હો, ઘરકામ કરતા હો, બહેનો દરેક કાર્યની અંદર વ્યસ્ત હો, પણ તમારા બાળકને સંભાળજો. બાલ્યાવસ્થા છે ને બહુ કોમળ અવસ્થા છે, અને આ અવસ્થામાં જે એના ઉપર સંસ્કાર પડે છે ને એ જીવન પર્યંત દ્રઢ થઈ જાય છે. અત્યારે ઘણા નાના બાળકોને આમ મોબાઈલની બહુ ટેવ પડી ગઈ, કારણ કે ઘરમાં ઉપયોગ થતો એટલે ટેવ પડે જ, એમાં કાંઈ આપણે કરી ન શકીએ. સાહેબ, તમારા બાળકને તમે શેનાથી દૂર રાખશો? એની હાજરીમાં તમે મોબાઈલ કરશો, એની હાજરીમાં તમે મોબાઈલ જોશો એટલે જોવાનું જ છે મોટું થઈને. આપણા ઘરમાં જ મોટામાં મોટું દૂષણ છે, તો હવે એમાં બાળકોને તો આપણે કઈ રીતે એનાથી બચાવી શકીએ? પણ છતાંય તમારા બાળકોને જો મોબાઈલની જોવાની જો ટેવ પડે ને તો એમાં સારા સારા ભજનો આવતા હોય, સારા સારા પદ આવતા હોય, કીર્તનો આવતા હોય, ઈ એને ચાલુ કરી દેજો. ઈ જોશે ને તો એને ગમશે, એનામાં સંસ્કાર દ્રઢ થશે. આપણે આપણા કાર્યમાં આપણા સંતાનોને જે આપવાનું છે ને એ આપી નથી શકતા. પરિણામે એનું ફળ સંતાનોએ જીવન પર્યંત ભોગવવું પડે છે. સાહેબ, આ મોટી વાત મહાભારત. ગાંધારી પોતાના સંતાનોને કેળવવામાં પાછી પડી, પોતાના સંતાનોને સંસ્કાર આપવામાં પાછી પડી, એટલે એના સંતાનો બગડ્યા. ફળ એના સંતાનોને ભોગવવું પડ્યું. આપણા સંતાનોનું જો આપણે હિત ઈચ્છતા હોય ને તેમાં સારા સંસ્કારો આપજો.
બાળકની પાસે કોઈ દિવસ નબળી વાત ન કરતા, કે બાળક હૃદય છે એનું માનસ બહુ કોમળ હોય. એ તમે ગમે એવી વાત એને કહેશો ને એ તરત અનુકરણ કરી લેશે, પછી ભૂલશે નહીં. એટલા માટે બાળકની પાસે હંમેશા ને માટે સારો વ્યવહાર કરવાનો, બાળકોની પાસે હંમેશા ને માટે સારું સારું બોલવાનું. આ મહાભારત આપણને શીખવે છે. નહીતર સંતાનો મોટા થઈને બગડશે, પછી એમાં આપણે કોઈનો વાંક ન કાઢી શકીએ સાહેબ. આ મહાભારત પાંચમો વેદ કયો છે. મહાભારત સામાન્ય નથી, વેદ છે.